હેલો એન્ડ ગુડ મોર્નિંગ ગાઈસ. તો કેમ છો? આઈ હોપ તમે બધા મજામાં જશો. નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. તો ભાઈ વાગ્ય છે સવારના 7:30. અને ભાઈ અત્યારનું વાતાવરણ તમે જુઓ. હવે જોવા દો, મસ્ત આમ મસ્ત થઈ ગયું ભાઈ. વરસાદ આવે, વરસાદ વયો ગયો, વરસાદ વહી ગયો પછી વાતાવરણ છે બેસ્ટ લાગે એમ કહીએ ને તો. હાવ આખું ભીનું થઈ ગયું, જમીન બધી ભીની થઈ. બહારનું પણ વાતાવરણ દેખાડું. જો સૂરજ દાદા હોય ક્યાં સમજો મસ્ત એ રીતનું એ જ દેખાડું. ગામડું ખબર છે ભાઈ? ઓલા ભાઈ બરસ અત્યારથી વહેલો ઉઠી ગયો. બ્રશ કરવામાં વ્યસ્ત છે. આજે આપણે જવાનું છે રાજકોટ બાજુ. અત્યારે વિસાવદરના રેલવે સ્ટેશને બેઠો છું. હમણાં 9 વાગે ટ્રેન આવવાની છે. જોઈ શકો છો તમે. આ ટ્રેન એક પડી છે. આ તો લગભગ એમને પડી રહે, કેમ કે આમાં એન્જિન તો છે જ નહીં, ખાલી ડબ્બા જ છે. ટ્રેન આવે એટલી વાર છે. હજી 8:30 જેવું થયું છે. હજી તો વાર લાગશે. અડધી કલાકની વાર છે. અડધી કલાક અહીંયા બેસવાનું છે. આપણે જુનાગઢના શું કહેવાય રેલવે સ્ટેશન ઉતરી ગયા છીએ. હવે અત્યારે જવાનું છે ટિકિટ લેવા. આ રાજકોટથી ટ્રેન આવી છે. હવે રાજકોટ પાસે જવાનું થાય છે. 11:20ની ટ્રેન છે. પહેલાં આપણે ટિકિટ લઈ લઈએ. હલો વાંધો. અત્યારે આવી જાય છે રાજકોટના ભક્તિનગર. આપણે ભક્તિનગર આવે જ છે. હવે ક્યાં પ્લેટફોર્મ ઉપર ગાડી રાખી ખબર નથી. લગભગ પ્લેટફોર્મ નંબર 2 ઉપર જ છે. ચાલો ઉતરીને જ વાત કરીએ. ભાઈ હવે જવાનું જ છે સીધું મુંજકા. જોઈએ હજી તો આગળ જવાનું. અત્યારે હાઈલા જઈએ છીએ હેમુગઢી વગર. આપણે અહીંયા તો બસ નહીં મળે. હેમુગઢી હોલ જવું પડશે, ત્યાંથી બસ મળી જાય. હાઈલા જાય છે અત્યારે. તો ગરમી પણ ઉનાળો એવો હોય ને, ગરમી એટલી છે તો ભાઈ ગાય અત્યારે હેમુગઢી હોલે ઊભા છીએ આપણે. જોઈ શકો છો બસ આવે એની વાત જોઈએ છીએ. હા ચા પી. હવે ચા તો જોઈએ ભાઈ. પહેલી વાર રાજકોટમાં આવીને પીવું છે એટલે બપોર હજાર ચા. બાકી ચા પીવાની હોય નહીં મારે. તો ભાઈ તડકાના હાઈલા જઈએ છીએ. મુંજકા હવે પહોંચવા આવ્યા છીએ. તો ગાઈસ અત્યારે આવી ગયા છીએ આપણે રૂમે. બેગ
અહીં વરસાદ તો અહીંયા પડ્યો તો જો. તો ગાઈસ અત્યારે 5 વાગ્યા છે અને નાસ્તો કરીએ છીએ. મોહનથાળ ઘરેથી લઈ આવ્યો હતો અમારા મોરીભાઈ આવે. મોરીભાઈ આજે આવ્યા છે રૂમમાં કેટલા સમય પછી. અમે આવ્યા. બાકી લેપટોપમાં કામ ચાલુ છે. હમણાં એડિટિંગ કર્યું ને વિડીયો અપલોડ કર્યો હોય હજી 7 વાગે આવી જશે એટલે જોઈ આવજો વિડીયો. બાકી ભાઈ મુંજ કેમ હે ક્યાં આપણે કંઈક હમણાં કંઈક પ્લાન કર્યો તમે કંઈક મૂવીનો ધુરંધર કાં ટિકિટ પૂછી 450 રૂપિયા 1500 રૂપિયા એકના બાકી 500 રૂપિયા સસ્તી થઈ જાય 500 4 કલાકનું હોય 4 કલાકનું મૂવી થોડું હોય 4 કલાકનું હોય જો કાકા 4 કલાકનું મૂવી ઓહો 4 કલાકનું મૂવી છે ધુરંધર તું બતાવો અરે હા તો વ્લોગ ઉતરે બ્રો. તો ગાઈસ અત્યારે વાગ્યા છે 9:30 પ્લસ કે આજે નવું લીધું બોલું શું કહેવાય ચાર્જિંગ માટેનું બોલું સેફ અહીંથી ન કરે ને ચાર્જિંગ તૂટી જાય આમાં વળે ને એટલા માટે. બાકી આજની તબિયત થોડી ખરાબ છે. ભણવું એટલું પડે ને કે વાત પૂછો બહુ વધારે આમ કરવું પડે. શરદી પાછી એટલે હું કાલે વરસાદ વેરો થોડું એના લીધે વાતાવરણ ડફ થઈ ગયું એટલા માટે આ થોડું ગળો પકડાઈ દીધું કાલનું અને શું કે ઉધરસ ને સારો કાંઈ વાંધો નહીં મળીએ. તો અત્યારે ચાલુ છે નીચે જઈએ.